નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે આ વિડીયોની અંદર નામાના મૂળ તત્વો પ્રશ્નપત્ર 2 નો વિભાગ ઈ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા વિભાગ ઈ ની અંદર કુલ 5 પ્રશ્નો પૂછાય છે. કેટલા પ્રશ્નો પૂછાય છે? 5. 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આપણે માંગ્યા મુજબ જવાબ આપવાના હોય છે. 5 પ્રશ્નોમાંથી જુઓ, 2 પ્રશ્નો દાખલા જે હોય છે પ્રવેશના હોય છે, એક દાખલો નિવૃત્તિનો અને 2 દાખલા કયા હોય છે? શેરમૂડીના. આ 5 દાખલામાંથી તમારે કોઈ પણ 3 દાખલા એટેન્ડ કરવાના હોય છે. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 42 જે પ્રવેશ ચેપ્ટરનો છે. આશા અને ટીના કયા કયા ભાગીદારો છે? અહીંયા કોની કોની વાત થયેલી છે? આશા અને ટીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. આપણને દાખલાની અંદર પાકું સરવૈયું આપેલું છે. તેઓએ 1/4/2017 થી લીનાને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી. નવો ભાગીદાર કોણ આવે છે? અહીંયા લીના આવે છે. નવો ભાગીદાર કોણ આવી રહ્યો છે? લીના. સૌથી પહેલા લીના 1000 મૂડી તરીકે અને 24000 ભાગડી પેટે રોકડ લાવશે. તો સૌથી પહેલા શું લાવે છે? મૂડી. મૂડી તરીકે કેટલા રૂપિયા લાવે છે? 1 લાખ રૂપિયા. તો મૂડી તરીકે 1 લાખ રૂપિયા લાવે તો એની આમનો શું થાય? સૌથી પહેલા તો રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતામાં ઉધાર બાજુ લીના લાવે છે, એટલે લીનાના મૂડી ખાતે કેટલા રૂપિયા લાવે છે? 1 લાખ રૂપિયા. આ શું છે? લીનાની મૂડી છે. તો લીનાના મૂડી ખાતું જે બનાવ્યું હશે ભાગીદારોના મૂડી ખાતામાં, એના ખાતે આપણે શું કરીશું? જમા કરીશું રોકડ ખાતે. લીનાના કોલમમાં લખવામાં આવશે કેટલા રૂપિયા લીનાએ લાયા છે? 1 લાખ રૂપિયા, 1 લાખ રૂપીસ. બીજું, એના એ હવાલામાં આપણને શું કહેલું હતું કે 24000 પાઘડી પેટે રોકડા લાવશે. તો જે નવો ભાગીદાર જો પાઘડીની રકમ રોકડમાં લાવતો હોય તો તેને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે. તો 24000 રૂપિયા લાવશે એટલે રોકડ ખાતામાં કઈ બાજુ લખવામાં આવશે? ઉધાર બાજુ. ચલો, રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? 24000. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, નવો ભાગીદાર પાઘડી લાવે એ જૂના ભાગીદારોને મળે, પણ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં મળે. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો દાખલાની અંદર આપણે જોઈ લઈએ. સૌથી પહેલા જુઓ, જૂનું પ્રમાણ કયું આપેલું છે? 2:1. આગળ આપણને 6થા નંબરના હવાલામાં ત્રણેય ભાગીદારોનું નવા નફા નુકસાનનું પ્રમાણ કયું છે? 2:1:2. તો અહીંયા જૂના ભાગીદારો કોણ છે? આશા અને ટીના. તો આશાનો ત્યાગ શોધી લઈએ. આશા અને ટીનાનો ત્યાગ. તો સૌથી પહેલા લખીએ આપણે આશાનો ત્યાગ. કોનો ત્યાગ? અહીંયા આશાનો ત્યાગ. ત્યાગનું સૂત્ર શું છે? ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો આશાનો જૂનો ભાગ કેટલો છે? 2 અને 2 ને કેટલા થાય? 3. એટલે જવાબ કેટલો આવે? 2/3 માઇનસ આશાનો નવો ભાગ કેટલો? 2, 1 3 ને 2 5 એટલે કેટલા થશે? 2/5. 2/5. અહીંયા લસા કેટલો આવશે? તો કે 15 આવશે. આને કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. તો 5 દુ 10. આને કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. તો 2 તરી 6 એટલે જવાબ કેટલો આવશે આપણો? 4/15. 4/15. ચલો, આશાનો ત્યાગ મળી ગયો. હવે બીજો ભાગીદાર કોણ છે? ટીના. તો ટીનાનો ત્યાગ. ટીના કેટલા રૂપિયાનો ત્યાગ કરે છે એ લખીશું આપણે. તો ટીનાનો ત્યાગ બરાબર ટીનાનો જૂનો ભાગ કેટલો છે? 1 ભાગ્યા કેટલા લખીશું? 3. 1/3. ટીનાનો નવો ભાગ કેટલો છે? 1/5. કેટલો છે? 1/5. અહીંયા લસા કેટલો આવશે? 15. આને 5 વડે ગુણવામાં આવશે, આને 3 વડે ગુણવામાં આવશે. જવાબ કેટલો આવશે? અહીંયા 2/15. તો અહીંયા 15 ઉડી જઈએ પ્રમાણમાં. તો ત્યાગના પ્રમાણમાં કેટલું આવે? 4/2. કેટલું આવશે? 4/2. 4/2 ને આપણે શોર્ટમાં કરીએ તો બંનેને 2 વડે ભાગીએ તો જવાબ કેટલો આવે? આપણો 2/1 આવશે. કયો જવાબ આવશે? 2/1. તો નવા ભાગીદારે પાઘડી પેટે કેટલા રૂપિયા લાયા છે? 24000 રૂપિયા. એ આપણે રોકડ ખાતામાં શું કરી દીધી? ઉધાર. આ મળે કોને? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં વેચવાના? 2/1 ના પ્રમાણમાં. તો 2 ને કેટલા થાય? 3. તો 24000 ભાગ્યા 3 કરવું એટલે 8000 આવે. 8000 ની પહેલા ભાગીદારના ભાગે 8 દુ કેટલા થઈ જાય? 16. તો પાઘડીના પ્રીમિયમ ખાતે પહેલા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા? 16000. અને બીજા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા આવશે? 8000. ત્રીજા ભાગીદારને આને કંઈ મળે નહીં. 24000 આપણે અહીંયા ઓલરેડી ઉધાર કરેલા છે. 24000 અહીંયા ઉધાર જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં કરવામાં આવશે. ચલો, એના પછીનું જમીન મકાનની કિંમત 17000 થી વધારવી. તો દાખલાની અંદર આપણે જોઈ લઈએ, જમીનની કિંમત આપેલી છે કેટલી? 72000 પાકા સરવૈયામાં આપેલી છે. તો જમીન લખાય ક્યાં? તો કે પાકા સરવૈયામાં જ લખવામાં આવશે.
ચલો જમીન મકાન કેટલી રકમ છે 72,000 પ્લસ એની અંદર વધારો કેટલો થયો 17,000 72,000 પ્લસ આપણે 17,000 કરો જવાબ કેટલો થઈ જાય 89,000 એટલે જમીન મકાનની નવી કિંમત કેટલી થઈ ગઈ 89,000. હવે અહીંયા મિલકતની કિંમતમાં વધારો થાય છે. મિલકતની કિંમતમાં વધારો થવાથી ફાયદો કહેવાય અને ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતામાં શું કરવામાં આવશે જમા કરવામાં આવશે. જમીન મકાન ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો છે 17,000 રૂપિયાનો. કેટલા રૂપિયાનો 17,000 રૂપિયાનો. ચલો એના પછી યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવાનું કીધું છે. 32,000 ઘટાડવાની નથી 32,000 સુધી ઘટાડવાની છે. ચલો તો યંત્રો આપણને આપેલા છે કેટલા દાખલામાં તો યંત્રોની કિંમત આપણને 40,000 આપેલી છે. ઓકે યંત્રો લખાય ગયા તો કે સાહેબ પાકા સરૈયામાં લખાય તો જુઓ અહીંયા યંત્રો કેટલા લખીશું 40,000 રૂપિયા. હવે અહીંયા આપણને 32,000 સુધી ઘટાડવાના કીધા છે 32,000 ઘટાડવાના નથી 32,000 સુધી ઘટાડીએ એટલે પહેલા યંત્રોની કિંમત 40,000 છે નવી કેટલી કિંમત હશે 32,000 એટલે કેટલો ઘટાડો કરવામાં આવે 8,000 નો ઘટાડો કરવામાં આવે કેટલાનો 8,000 તો ઘટાડો યંત્રોમાં કેટલો થયો 8,000 તો મિલકતની કિંમતમાં ઘટાડો થયો ફાયદો કે નુકસાન તો કે નુકસાન કહેવાય તો પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખી દો ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ યંત્રો ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે અહીંયા 8,000 રૂપિયાનું નુકસાન થયું છે ચલો એના પછી દેવાદારો પર 10% ગાલખાત અનામત રાખવી. ચલો દાખલાની અંદર હવે દેવાદારો આપણને કેટલા આપેલા છે 24,000 આપેલા છે. કેટલા આપેલા છે 24,000 તો સૌથી પહેલા જુઓ દેવાદારો કેટલા લખીશું 24,000 24,000 લખીશું એના 10% કેટલા થશે 2400 24,000 ના 10% ગાલખાત અનામત બાદ કરવાની કેટલી થાય 2400. હવે આપણે 24,000 માંથી 2400 શું કરીશું બાદ જુઓ 24,000 માઇનસ 2400 એટલે જવાબ કેટલો આવે 21,600 રૂપિયા આવે. ઓકે અહીંયા હવે દેવાની કિંમતમાં ઘટાડો થાય છે તો નુકસાની કહેવાય પરંતુ ખાસ ધ્યાન રાખવાનું 2400 નું નુકસાન ન કહેવાય આપણને દાખલાની અંદર ઓલરેડી 2,000 ગાલખાત તો આપેલી જ છે કેટલી આપેલી છે 2,000 હવે આપણે કેટલી લખી 2400 તો 400 રૂપિયા ગાલખાતમાં વધ્યા કેટલા રૂપિયા 400 તો 400 રૂપિયાનું જ નુકસાન કહેવાય એટલે ગાલખાત પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ગાલખાત અનામત ખાતે કેટલા લખવાના ખાલી 400 રૂપિયા જ લખવામાં આવે. ચાલો નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100 ની જોગવાઈ કરો. નહીં ચૂકવેલ ચૂકવવાનું બાકી છે ખર્ચ કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાના બાકી વીજળી બિલ ખાતે કેટલા રૂપિયા તો કે 1100 રૂપિયા. હવે ચૂકવવાનું બાકી છે તો બીજીનો દેવું કહેવાય એટલે પાકા સરૈયામાં ક્યાં લખાય મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી વીજળી ખર્ચ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 1100 રૂપિયા લખવામાં આવશે. હવે અહીંયા જુઓ દરેક હવાલાની આપણે નોંધ કરી દીધી છે જુઓ દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. હવે આપણે જે બાકી રહી ગયું એ લખવાનું છે. સૌથી પહેલા વાત કરીએ આપણે પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ તો શું છે પાઘડી કેટલી આપેલી છે 18,000 કયા પ્રમાણમાં વેચાય પાઘડી છે જે છે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એટલે 2:1 ના પ્રમાણમાં વેચી દેવાની તો 18,000 ને હું 2:1 ના પ્રમાણમાં વેચું એટલે જવાબ કેટલો આવે 12,000 અને 6,000. એ મિલકત લેણા બાજુ આપેલી છે ઉધાર બાજુ આપેલી છે એટલે મૂડી ખાતાની અંદર કઈ બાજુ લખવાની ઉધાર બાજુ પાઘડી ખાતે પહેલા ભાગીદારના ભાગે કેટલા આવે 12,000 રૂપિયા બીજા ભાગીદારના ભાગે કેટલા આવે 6,000 નવા ભાગીદારને આની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ આપવામાં આવતો નથી. ચલો એના પછી જુઓ જમીન મકાન લખાઈ ગયા યંત્રો લખાઈ ગયા સ્ટોક નથી લખાયો સ્ટોકની કિંમત કેટલી છે 36,000 રૂપિયા. મિલકત લેણામાં લખવામાં આવશે સ્ટોક કેટલા રૂપિયા 36,000 રૂપિયા. જુઓ મિલકત લેણાની અંદર સ્ટોકની કિંમત કેટલી વધારો ઘટાડો નથી કીધું તો ડાયરેક્ટ આપણે કેટલી લખી દઈએ 36,000 36,000 રૂપિયા. ચલો એના પછી સ્ટોક પછી આપણને દાખલામાં શું આપેલું છે ઓકે દેવાદારો લખાઈ ગયા છે ગાલખાતાના રોકાણો કેટલા આપેલા છે 8,000 તો રોકાણો આપણે મિલકત લેણામાં લખીશું કેટલી રકમ 8,000. જુઓ મિલકત લેણા બાજુ પાકા સરૈયામાં કેટલી રકમ લખવામાં આવશે 8,000 રૂપિયા 8,000. ચલો એના પછી દાખલામાં આપણને શું આપેલું છે રોકડ અને બેંક મિલકત કહેવાય પણ રોકડ અને બેંકનું આપણે ખાતું બનાવેલું છે તો રોકડ અને બેંક ખાતાની અંદર કઈ બાજુ લખીશું આપણે ઉધાર બાજુ રકમ કેટલી છે એની 2,000 રૂપિયા. રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા લખવામાં આવશે 2,000 રૂપીસ બાકી આગળ લાગે. અને છેલ્લે આપણને શું આપેલું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ આપેલો છે. જુઓ શું આપેલું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલા રૂપિયા 6,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ એ અવાસ્તવિક મિલકત કહેવાય ભાગીદારો વચ્ચે વેચાઈ જશે કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ 2:1 છે તો 6,000 ને હું 2:1 ના પ્રમાણમાં વેચું તો 4,000 ને 2,000 આવે. તો જાહેરાત ઝુંબેશ ખાતે ભાગીદારોના મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ પહેલા ભાગીદારના ભાગે કેટલા 4,000 બીજા ભાગીદારને ભાગે કેટલા 2,000 આને કઈ ભાગ મળે નહીં. કયા પ્રમાણમાં વેચવામાં આવે જૂના પ્રમાણમાં. ચલો તો મિલકત બાજુની આપણે બધી નોંધ કરી દીધી છે. હવે કઈ વારું આવ્યું મૂડી દેવામાં સૌથી પહેલા મૂડી ખાતા આપેલા છે આશા અને ટીનાના 80,000 અને 60,000
એ ક્યાં લખવામાં આવે તો ભાગીદારના મૂડી ખાતા બનાવ્યા છે, બાકી આગળ લાવ્યા. પહેલા ભાગીદારના કેટલા રૂપિયા 80,000, બીજા ભાગીદારના કેટલા રૂપિયા 60,000, ત્રીજા ભાગીદારમાં કઈ હોય નહીં. ચાલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને? સામાન્ય અનામત કેટલી છે? 18,000. ભાગીદારો વચ્ચે વેચાઈ જશે જૂના પ્રમાણમાં, એટલે 2:1 ના પ્રમાણમાં. અહીંયા જમા છે તો અહીંયા બી જમા. 2:1 ના પ્રમાણમાં 18,000 ને વેચું તો પહેલા ભાગીદારના ભાગે કેટલા આવે? 12,000. બીજા ભાગીદારના ભાગે કેટલા આવશે? 6,000 રૂપિયા. ચલો એના પછી આપણને આપેલું છે કારીગર વળતર અનામત, એ કેટલું છે? 4500. એ પણ કયા પ્રમાણમાં વેચી? તો જૂના પ્રમાણમાં, એટલે 2:1 ના પ્રમાણમાં. એટલે કેટલા આવે? 3,000 અને 1,500. તો જુઓ કારીગર વળતર અનામત ખાતે પહેલા ભાગીદારના ભાગે કેટલા આવશે? 3,000 રૂપિયા. બીજા ભાગીદારના ભાગે કેટલા આવે? 1,500 રૂપિયા. ચાલો એના પછી શું આપેલું છે આપણને? રોકાણ અનામત, એ પણ ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. 1,500 છે, 2:1 ના પ્રમાણમાં વેચ્યું એટલે કેટલા આવશે? 1,000 અને 500. જુઓ રોકાણ અનામત ખાતે કેટલા રૂપિયા? 1,000 અને બીજા ભાગીદારને કેટલા રૂપિયા ભાગે આવશે? 500 રૂપિયા, 500 રૂપીસ. ચાલો એના પછી આપણને શું આપેલું છે? લેણદારો 28,000 મૂડી દેવામાં લખાશે. દેવી હુંડી 12,000, એ પણ ક્યાં લખાશે? મૂડી દેવાની અંદર. તો પાકા સરિયાની અંદર જુઓ મૂડી દેવામાં લેણદારો કેટલા આપેલા છે આપણને? 28,000 રૂપિયા અને દેવી હુંડીઓ કેટલી આપેલી છે? 12,000 રૂપિયા, 12,000 રૂપીસ. તો એનો મતલબ હવે આપણે દરેકની નોંધ થઈ ગઈ છે. જુઓ દરેક હવાલા બી લખાઈ ગયા છે અને દરેક આપણે પાકા સરિયાની એન્ટ્રીઓ પણ થઈ ગઈ છે. હવે શું કરવાનું બાકી રહ્યું? ફક્ત સરવાળો. તો સૌથી પહેલો સરવાળો કોનો કરવાનો? પુનઃ મૂલ્યાંકન ખાતાનો. કયા ખાતાનો? પુનઃ મૂલ્યાંકન ખાતાનો. પુનઃ મૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો સરવાળો કેટલો થાય છે? 17,000 રૂપિયા. તો આ બાજુ બી કેટલા લખવાના આપણે? 17,000. 17,000 માંથી ઉધાર બાજુની જે એન્ટ્રીઓ છે બાદ કરી દેવાની. તો જુઓ અહીંયા 17,000 માઇનસ કેટલા? 8,000 માઇનસ કેટલા? 400 માઇનસ કેટલા? 1,100. એટલે જવાબ આવે 7,500 રૂપિયા. કેટલા રૂપિયા આવશે? 7,500. આ શું કહેવાય? જમા બાજુનો સરવાળો વધારે એટલે નફો કહેવાય. તો મૂડી ખાતે નફો લઈ જવાનો. કયા પ્રમાણમાં? 2:1 ના પ્રમાણમાં. આશા અને ટીનાને મળે 2:1 નું પ્રમાણ જૂનું છે, જૂના પ્રમાણમાં વેચીએ તો પહેલા ભાગીદારને ભાગે કેટલા આવે? 5,000 રૂપિયા અને બીજા ભાગીદારને ભાગે કેટલા રૂપિયા આવશે? 2,500 રૂપિયા. ઓકે અહીંયા ઉધાર છે તો આ નફો એમના મૂડી ખાતે શું કરવામાં આવશે? જમા. 5,000 ને 2,500 રૂપિયા ભાગીદારોના મૂડી ખાતું. જુઓ પુનઃ મૂલ્યાંકન ખાતા નફો પહેલા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા? 5,000. બીજા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા? 2,500 રૂપિયા. હવે શું કરવામાં આવશે? મૂડી ખાતાનો સરવાળો. તો સૌથી પહેલા વાત કરીએ આશાના. આશાનો જમા બાજુમાં જુઓ 80,000 ની એન્ટ્રી, 12,000 પ્લસ 3,000 પ્લસ 1,000 પ્લસ 16,000 પ્લસ 5,000. સરવાળો થાય છે 1,17,000 રૂપિયા. કેટલો સરવાળો થાય છે? 1,17,000. આ બાજુ બી કેટલા લખવાના? 1,70,000. 1,17,000. 1,17,000 માંથી પહેલી એન્ટ્રી 12,000 ની માઇનસ કરો, બીજી એન્ટ્રી આપણે કેટલી બાદ કરીશું? 4,000 ની. 12,000 માઇનસ 4,000. જવાબ આવે 1,01,000. બાકી આગળ લઈ ગયા 1,01,000 રૂપિયા. ચલો આનું થઈ ગયું. હવે લીનાની વાત કરીએ. લીનાના જમા બાજુ સૌથી પહેલા 60,000, 6,000 ની એન્ટ્રી, 1,500, 500, 8,000, 2,500, 78,500. કેટલો સરવાળો થાય છે? 78,500. 78,500. આ બાજુ બી કેટલા લખવામાં આવશે આપણે? 78,500. 78,500 માંથી બંને એન્ટ્રીઓ બાદ કરી દો. 6,000 અને માઇનસ કેટલા છે? 2,000. એટલે જવાબ કેટલો આવશે? 70,500. ચલો આની મૂડી કેટલી વધે છે? 70,500 રૂપિયા. હવે વાત કરીશું આપણે ટીનાનો. ટીનાનો મૂડી બાજુનો સરવાળો કેટલો થાય છે? 1,00,000 રૂપિયા. કેટલા રૂપિયા? 1,00,000. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 1,00,000. તો આ બાજુ તો કોઈ એન્ટ્રી છે નહીં, માઇનસ કરવાનું નથી, તો પૂરેપૂરા રકમ 1,00,000 રૂપિયા બાકી આગળ લઈ ગયા હોય. ચલો હવે આ ત્રણે ભાગીદારોની શું આવી? મૂડી. મૂડી ક્યાં લખવામાં આવે? મૂડી દેવામાં. તો આપણે મૂડી દેવામાં 3 ની એન્ટ્રી કરી દઈએ. જુઓ પહેલા ભાગીદારની 1,01,000 આશામાં લખીશું. અહીંયા કેટલા? 1,01,000. બીજા ભાગીદાર ટીનાની કેટલી છે? 70,500 રૂપિયા. કેટલી છે? તો અહીંયા મૂડી ખાતામાં લખીશું 70,500 રૂપિયા. અને ત્રીજા ભાગીદાર લીનાની કેટલી આવેલી છે? 1,00,000 રૂપિયા. કેટલા રૂપિયા છે? તો અહીંયા 1,00,000. હવે આ ત્રણેયનો મૂડીનો સરવાળો કરી દો. જુઓ 70,500, 1,01,000 પ્લસ 1,01,000 પ્લસ 70,500, 70,500 પ્લસ 1,00,000. એટલે આનો સરવાળો થાય 2,71,500 રૂપિયા. કેટલા રૂપિયા? 2,71,500 રૂપિયા. ચલો હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરવાનો રહ્યો. 2,000, 1,24,000 એટલે કેટલા થાય? રોકડ ખાતાનો સરવાળો આ બાજુ 1,26,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવે? 1,26,000 રૂપિયા. તો
તો બાકી આગળ લઈ ગયા કેટલા આવશે 1,26,000 1,26,000 આ એની શું આવી રોકડ શિલ્લક આવી છે શું આવી રોકડ શિલ્લક ક્યાં લખવામાં આવે પાકા સરવૈયામાં રોકડ અને બેંક કેટલા રૂપિયા લખીશું 1,26,000 1,26,000 ચલો હવે બધું થઈ ગયું છે છેલ્લે આપણે પાકા સરવૈયાના પાકા સરવૈયામાં બંને બાજુનો સરવાળો કરવાનો સૌથી પહેલા 2,71,500 કઈ બાજુ મૂડી દેવા બાજુ વત્તા કેટલા 28,000 વત્તા 12,000 ની એન્ટ્રી પ્લસ 1,100 ની એન્ટ્રી તો આનો સરવાળો છે 3,12,600 રૂપિયા 3,12,600 તો મિલકત લેણા બાજુ બી સરવાળો એટલો થવો જોઈએ 3,12,600 તો પહેલો એન્ટ્રી કેટલી છે 89,000 ની પ્લસ કેટલા 32,000 પ્લસ કેટલા 36,000 પ્લસ કેટલા 21,600 પ્લસ કેટલા છે 8,000 અને પ્લસ કેટલા છે 1,26,000 સરવાળો 3,12,600 રૂપિયા 3,12,600 બંને બાજુનો સરવાળો સરખો થાય પાકા સરવૈયામાં એનો મતલબ આપણો જવાબ સાચો છે અને રોકડા તમે 8 ગુણ મેળવી શકો છો ઓકે ચલો હવે આ હું તમને દાખલા ગણાવું છું એનો મતલબ તમે જોવાથી તમને નહીં આવડી જાય તમારે બી ગણવા પડશે તો જ આવડશે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 43 એ પણ પ્રવેશના ચેપ્ટરનો દાખલો છે માનવ અને માલવ એક પેઢીના ભાગીદારો છે તારીખ 31 માર્ચ 2023 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે માનવ અને માલવ ભાગીદારી પેઢીના ભાગીદારો છે હવે સૌપ્રથમ અહીંયા એમનું નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું જૂનું પ્રમાણ તો જૂનું પ્રમાણ જ્યારે ના આપેલું તો કયું ગણવાનું સરખું હે ને 1932 ના ભાગીદારી કાયદા મુજબ નફા નુકસાનનું પ્રમાણ ના આપેલું હોય તો 1:1 એટલે સરખા પ્રમાણમાં ગણવામાં આવશે કયું પ્રમાણ જૂનું પ્રમાણ ઓકે તારીખ 1/4/2023 થી તેઓએ મિતેશને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો પ્રવેશની શરતો નીચે મુજબ હતી સૌથી પહેલા મિતેશ મૂડી તરીકે કેટલા રૂપિયા લાવશે 80,000 રૂપિયા ઓકે મિતેશ મૂડી પેટે 80,000 રૂપિયા રોકડા લાવશે તો પૈસા આવશે તો સૌથી પહેલા મિતેશ જે રોકડ લાવશે એ રોકડ ખાતામાં શું લખીશું આપણે ઉધાર બાજુ મિતેશની મૂડી ખાતે મિતેશ કેટલા રૂપિયા રોકડ લાવે છે મૂડી પેટે 80,000 રૂપિયા અહીંયા ઉધાર અને મિતેશના મૂડી ખાતાની અંદર જમા બાજુ લખીશું રોકડ ખાતે મિતેશના કોલમમાં કેટલા રૂપિયા લખવામાં આવશે 80,000 રૂપિયા ચલો પહેલી આમ નોંધ થઈ ગઈ પહેલી નોંધ થઈ ગઈ આગળ શું છે તેના ભાગની પૈકી 7200 રૂપિયા રોકડા લાવશે કેટલા પ્રમાણમાં 7200 રૂપિયા હવે જો નવો ભાગીદાર જે પણ ભાગડીની રકમ રોકડમાં લાવે ને ભાગડીનું પ્રીમિયમ કહેવામાં આવે તો અહીંયા 7200 રૂપિયા આપણે રોકડ ખાતામાં કઈ બાજુ લખીશું ઉધાર બાજુ ભાગડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા લાવે છે 7,200 હવે જો નવો ભાગીદાર ભાગડીની પ્રીમિયમ જે લાવે એ જૂના ભાગીદારોને મળે કોને મળે જૂના ભાગીદારોને તો જૂના ભાગીદારોના મૂડી ખાતે શું કરવાનું જમા કરવાનું ભાગડીના પ્રીમિયમ ખાતે પણ કયા પ્રમાણમાં યાદ રાખવાનું ત્યાગના પ્રમાણમાં તો દાખલાની અંદર ત્યાગનું પ્રમાણ સૌપ્રથમ આપણે શોધવું પડશે જુઓ નવું નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં કેટલું આપેલું છે 4:3:3 નક્કી થયું તો સૌથી પહેલા આપણે ત્યાગનું પ્રમાણ શોધી લઈએ માનવ અને માલવનું ચલો તો અહીંયા લખીએ માનવનો ત્યાગ સૌથી પહેલા કોનો ત્યાગ માનવનો ત્યાગ ત્યાગનું સૂત્ર શું છે જૂનો ભાગ માઈનસ નવો ભાગ કયો ભાગ જૂનો ભાગ માઈનસ નવો ભાગ તો માનવનો જૂનો ભાગ કેટલો છે 1 ભાગ્યા કેટલા લખાશે 2 માઈનસ નવો ભાગ એનો કેટલો છે 4 કેટલો છે 4 ભાગ્યા કેટલા લખવાના અહીંયા તો કે 4 ને 3 7 7 ને 3 કેટલા 10 તો અહીંયા 2 અને 10 નો લસા કેટલો આવે 10 અને 5 વડે ગુણીશું એટલે 5 માઈનસ 4 એટલે જવાબ કેટલો આવે 1/10 હે ને માનવનો ત્યાગ કેટલો આવશે 1/10 બીજો ભાગીદાર માલવ તો અહીંયા લખીએ માલવનો ત્યાગ કોનો ત્યાગ માલવનો ત્યાગ માલવનો બી જૂનો ભાગ તો સરખો પ્રમાણ એટલે 1:2 હતો 1/2 માઈનસ નવો ભાગ કેટલો 3/10 કરીશું કેટલા કરવામાં આવશે અહીંયા 3/10 તો અહીંયા લસા કેટલો રહેશે 10 અને 5 વડે ગુણવામાં આવશે 5 માઈનસ કેટલા 3 જવાબ કેટલો આવે 2/10 ઓકે છે સરખા છે તેમનું ત્યાગનું પ્રમાણ કેટલું કહેવાશે 1:2 કહેવામાં આવશે કેટલું કહેવામાં આવશે 1:2 ઓકે તો નવો ભાગીદાર ભાગડી જે લાવે એ ત્યાગના પ્રમાણમાં 1:2 ના પ્રમાણમાં વેચવાનો 7200 રૂપિયા લાયા હતા કેટલા રૂપિયા 7200 રૂપિયા તો 7200 રૂપિયાની પહેલી એન્ટ્રી તો આપણે કરી દીધી છે ભાગડીના પ્રીમિયમ ખાતે 7200 રૂપિયા રોકડ ખાતામાં ઉધાર બાજુ બીજી નોંધ આપણે અહીંયા એમના મૂડી ખાતે જમા કરવાની છે કોને મળે જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં મળશે 1:2 ના પ્રમાણમાં તો 7200 ને 1:2 ના પ્રમાણમાં વેચીએ તો 2 ને 1 3 થાય હે ને 7200 ભાગ્યા 3 કરું 2400 જવાબ આવે તો પહેલા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા આવશે 2400 રૂપિયા બીજા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા આવશે 4800 રૂપિયા કેટલા રૂપિયા 4800 રૂપિયા 1:2 ના પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં આપણે વેચી દીધી ચલો આગળ પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી થયું 40000 હવે નવો ભાગીદાર કોણ હતો મિતેશ તો
તો મિતેશની પાઘડી આવે કેટલી એ જોઈ લઈએ. મિતેશને કેટલે ભાગે પાઘડી આવે? ચલો લખીએ અહીંયા મિતેશની પાઘડી. ઓકે, આખી પેઢીની ભાગડી કેટલી નક્કી થઈ? 40,000 રૂપિયા, 40,000 રૂપીસ. એમાં મિતેશનો કેટલો ભાગ છે એ દાખલામાં કીધું છે 3. કેટલો છે? 3. 3/10. ઓકે, તો એનો મતલબ મિતેશે 12,000 રૂપિયા પાઘડી લાવવી પડે ભાઈ. કેટલી લાવવી પડે? 12,000. 12,000 માંથી રોકડા કેટલા લાયા છે? એને 7200 રોકડા લાયા. કેટલા રૂપિયા? 7200. એનો મતલબ 4800 રૂપિયા હજુ નવા ભાગીદાર જોડેથી પાઘડી લેવાની બાકી છે. એ રોકડમાં લાવતો નથી. 7200 રોકડા લાવે છે, 4800 રોકડમાં લાવતો નથી, તો 4800 એના ખાતે ઉધાર કરવાના. 4800 કોના ખાતે ઉધાર કરવાના? ઓકે, 4800 આપણે નવા ભાગીદારના ખાતે ઉધાર કરવાના. જો અહીંયા લખી દઉં છું 4800. 4800 રૂપિયા નવા ભાગીદાર ખાતે ઉધાર કરવાના. ઓકે, આ 4800 રૂપિયા આપણે નવા ભાગીદારના ખાતે ઉધાર કરીને જમા કોના ખાતે કરવાના? તો નવા ભાગીદારની બાગડી કોને મળે? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો આ 4800 ને હું ત્યાગના પ્રમાણમાં વેચી દઉં 1:2 ના પ્રમાણમાં. એટલે 4800 ભાગ્યા 3 એટલે 1600 ગુણ્યા 2 એટલે 1600 ને 3200 આવે. કેટલા આવે? 1600 ને 3200. મિતેશના નવા ભાગીદારના ખાતે ઉધાર કરીશું. માનવને મળશે અને માલવને મળશે. તો પહેલા ભાગીદારને કેટલા મળશે? 1600 રૂપિયા. બીજા ભાગીદારને કેટલા મળશે? 3200 રૂપિયા. 1600 અને 3200 રૂપિયા. અહીંયા ઉધાર, અહીંયા શું થશે? જમા. મિતેશના મૂડી ખાતે પાઘડી. પહેલા ભાગીદારને કેટલા મળશે? અહીંયા 1600 અને બીજા ભાગીદારને ભાગે કેટલા આવશે? 3200 રૂપિયા. ત્રીજા ભાગીદારમાં કઈ ભાગ હોય નહીં. ચાલો આગળ હવે જોઈએ આપણે. કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા મંજૂર કર્યો. તો કામદાર વળતર આપણને આપેલા છે કેટલા? 4800 રૂપિયા. કેટલા રૂપિયા આપેલા છે? 4800 રૂપિયા પાકા સરવૈયામાં આપેલા છે. દાવો કેટલો મંજૂર થયો? કામદાર વળતરનો દાવાનો જોગવાઈ કેટલા રૂપિયા નક્કી થયો? 3200 રૂપિયા. કેટલા રૂપિયા? 3200 રૂપિયા. હવે એમ તો આ તો કેટલો? 4800 રૂપિયા અને હવે કેટલો લખ્યો? 3200. એનો મતલબ 1600 રૂપિયા આપણને ફાયદો થાય છે. કેટલા રૂપિયા? 1600. પુનઃ મૂલ્યાંકનમાં જમા લખાય. પણ અનામત છે. કામદાર વળતર અનામત ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. તો 1600 રૂપિયા જે વધ્યા એ કામદાર વળતર ભંડોળ કરી મૂડી ખાતે 1600 ના જૂના પ્રમાણમાં વેચીએ એટલે 800 અને 800 રૂપિયા અનામત જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચાઈ જાય. ચલો એના પછી રોકાણો 19,200 માં માલવ લઈ જશે. ઓકે, રોકાણો આપેલા છે કેટલા? 20,000 ના રોકાણો છે. કેટલા રૂપિયાના? 20,000 ના. 20,000 ના રોકાણો એમાં 19,200 માં કોણ લઈ જશે? માલવ. તો સૌથી પહેલા આપણે માલવના ખાતે ઉધાર કરીશું. રોકાણો ખાતે માલવના ખાતે કેટલા રૂપિયા લખીશું? 19,200 રૂપિયા. કેટલા રૂપિયા? 19,200 રૂપિયા. રોકડા મળતા નથી તો રોકડ મળતા હોય તો રોકડ ખાતે ઉધાર કરત. પણ અહીંયા માલવ લઈ જાય છે તો આપણે માલવના ખાતે ઉધાર કરીશું 19,200. હવે ધંધાની અંદર આપણે જે રોકાણો હતા એની કિંમત કેટલી હતી? તો કે 20,000 રૂપિયા. આ કેટલામાં લઈ ગયો? 19,200 રૂપિયા. 800 રૂપિયાનું નુકસાન થયું તો નુકસાન પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવામાં આવે. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું, આપણે એના માટે રોકાણોની વધઘટ ભંડોળ આપેલી છે. કેટલી આપેલી છે? 1600. તો 1600 રૂપિયા આપણે ભેગા કરીને રાખેલા છે. એમાંથી 800 રૂપિયા નુકસાન બાદ કર દો. હવે એનો મતલબ રોકાણ વધઘટ ભંડોળમાં કેટલા વધશે? 800 રૂપિયા વધશે. અને આ ભંડોળ ભાગીદારો વચ્ચે શું થાય? વેચાઈ જાય. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. રોકાણ વધઘટ ભંડોળ ખાતે કેટલા રૂપિયા? 800 રૂપિયા વધ્યા એટલે 400 વેચાઈ જશે. કેટલા 400. આને કઈ મળે નહીં. ચલો એના પછી રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 રૂપિયા નોંધેલ નથી. એ તો આપણી આવક કહેવાય. શું કહેવાય? આવક. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રોકાણો પર મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા? 2400 મળવાનું બાકી છે. બીજી એન્ટ્રી આપણું મિલકત લેણા કહેવાય. શું કહેવાય? મિલકત લેણા. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા? 2400 રૂપિયા. 2400. ક્લિયર? ચલો આગળ આપણે વાત કરીએ. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારી લીધી છે. ચોપડે નોંધેલ નથી. લેણદારો જોડેથી આપણે પૈસા લેવાના હોય પણ એમને શું આપેલું છે? આપણે લેણી હુંડી આપેલી છે. શું આપેલી છે? દેવી હુંડી. શું આપેલી છે? સોરી, દેવી હુંડી આપણે સ્વીકારેલી છે જેની નોંધ કરવાની બાકી છે. તો લેણદારોમાંથી 2000 બાદ કર દો અને દેવી હુંડીમાં 2000 પ્લસ કર દો. તો લેણદારો જેટલા બી આપેલા હશે એમાંથી 2000 શું કરી દેવાના? બાદ દેવી હુંડીના 2000 અને દેવી હુંડીમાં 2000 શું થઈ જશે? અહીંયા પ્લસ થઈ જશે. આગળ જમીન મકાનની ચોપડે કિંમત એની બજાર કિંમત કરતા 20% ઓછી છે. આ જે છે ને 40,000 એ 20% ઓછા છે. તો 40,000 20% ઓછા છે તો 40,000 હશે કેટલા ટકા? એ 20% ઓછા એટલે 100 માંથી 20 બાદ કરો તો 80% ગુણ્યા 100 કરું તો એનો મતલબ જમીન મકાનની કિંમત કહેવાય કેટલી? તો કે 50,000 રૂપિયા કહેવાય. કેટલા રૂપિયા કહેવાય? 50,000. તો જમીન મકાન આપણે પાકા સરવૈયામાં કેટલી લખવામાં આવશે? 50,000 રૂપિયા લખવામાં આવશે. કેટલા રૂપિયા? 50,000.
ઓકે, હવે જમીન મકાન આપણે પાકા સર્વેમાં 40,000 આપેલી હતી, નવી કિંમત 50,000 નક્કી થઈ, મિલકતની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, આપણો ફાયદો કહેવાય. જમીન મકાન ખાતે કેટલા રૂપિયા લખીશું? અહીંયા 10,000 રૂપિયા, 10,000 રૂપીસ. ચલો એના પછી આ થઈ ગયું. ઓકે, ચૂકવેલ વીમા પ્રીમિયમના 4800 રૂપિયા આવતા વર્ષના છે, એટલે અગાઉથી ચૂકવેલ કહેવાય. શું કહેવાય? અગાઉથી ચૂકવેલ. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા આપેલું છે? 4800 રૂપિયા. એની બીજી એન્ટ્રી અગાઉથી ચૂકવેલ જે છે એ મિલકત લેણા બાજુ લખવામાં આવશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 4,800 રૂપિયા, 4800 રૂપિયા. ક્લિયર? ચાલો એના પછી હવે જો દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે, દરેક હવાલાની બે નોંધ તો આપણે દરેક હવાલાની કરી દીધી છે. ચલો બધા હવાલા થઈ ગયા છે. હવે જે બાકી રહી ગયું એ સૌથી પહેલા શું આપેલું છે? પાઘડી. પાઘડી જે પાકા સર્વેમાં આપેલી હોય ને, જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણે વેચી દેવાની. તો જૂનું પ્રમાણ આપણને દાખલામાં નથી આપેલું એટલે સરખું કહેવાય. કેટલા છે? અહીંયા પાઘડીની કિંમત 8,400. તો જૂના પ્રમાણે વેચીએ. અહીંયા ઉધાર બાજુ છે, મિલકત લેણા બાજુ એટલે ઉધાર બાજુ. તો અહીંયા ભાગીદારોના મૂડી ખાતે પણ ઉધાર બાજુ લખાશે. પાઘડી ખાતે 8400 રૂપિયા છે, એના અડધા કરીએ તો કેટલા રૂપિયા આવે? 4200 and 4200, 4200 અને 4200 રૂપિયા આવશે. ચલો એના પછી જુઓ, પાઘડી જમીન મકાનની નોંધ થઈ ગઈ, યંત્રો તો ભાગીદાર લઈ ગયો, રોકાણો લખાઈ ગયા, દેવાદારો કેટલા છે? 25,200 અને સ્ટોક કેટલો છે? 14,400. 25,200 અને 14,400 મિલકત લેણામાં લખાય. દેવાદારો કેટલા? 25,200 રૂપિયા. ઓકે, સ્ટોકની કિંમત કેટલી આપેલી છે? 14,400 રૂપિયા. કેટલા રૂપિયા આપેલા છે? 14,400 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ઓકે, યંત્રોની કિંમત લખવાની રહી ગઈ છે. સોરી, યંત્રો કેટલા આપેલા છે? આપણે 32,000. યંત્રોની નોંધ આપણને હવાલો હતો નહીં, હે ને? તો યંત્રો આપણે કેટલા લખીશું? અહીંયા 32,000. ઓકે, ભાગીદાર તો શું લઈ ગયું? તો રોકાણો લઈ ગયા હતા. કે શું લઈ ગયા હતા? રોકાણો. ચાલો એના પછી આપણને શું આપેલું છે? રોકડ 16,000 રૂપિયા. રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે. રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા રોકડ લાવી છે? 16,000, 16,000 રૂપિયા. ચલો એના પછી આપણને શું આપેલું છે? અહીંયા જાહેરાત, ઝુંબેશ ખર્ચ, અવાસ્તવિક મિલકત, નફા નુકસાન ખાતું પણ ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. ઉધાર બાજુ આપેલું છે, ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ સરખા પ્રમાણમાં વેચાશે. જૂનું પ્રમાણ કયું હતું? સરખો. તો સૌથી પહેલા 3200 ને આપણે સરખા પ્રમાણમાં વેચીએ તો જાહેરાત ઝુંબેશ ખર્ચમાં 3200 છે, એટલે કેટલા ભાગે આવે? 1600 અને 1600. નફા નુકસાન ખાતાના આપણને 4,000 આપેલા છે, એટલે અહીંયા બી કેટલા આવશે? સરખા પ્રમાણમાં વેચીએ એટલે 2,000 અને 2,000, 2,000 and 2,000 રૂપિયા. ચાલો હવે આગળ આપણે વાત કરીએ તો હવે મૂડી દેવા બાજુ માનવ અને માલવની મૂડી 76,000 ને 48,000 ને 400 રૂપિયા. તો મૂડી ખાતામાં લખીશું અહીંયા 76,000, માનવના કેટલા? 76,000 અને માલવના કેટલા? 48,000 ને 400 રૂપિયા. આના કઈ છે નહીં. ચલો એના પછી શું છે? કામદાર વળતર ભંડોળ લખાઈ ગયું છે, રોકાણ વધઘટ ભંડોળ લખાઈ ગયું છે, પ્રોવિડન્ટ ફંડની રકમ કેટલી આપેલી છે? 6,400. ગાલખાત અનામત કેટલી છે? 8,000. 6,400 અને 8,000. ચલો પ્રોવિડન્ટ ફંડ કેટલું છે? 6,400 અને ગાલખાત અનામત કેટલી આપેલી છે? દાખલામાં આપણને 8,000. ગાલખાત અનામત તમે દેવાદારોની અંદરથી માઇનસ કરીને પણ લખી શકાય છે, તો પણ સાચું કહેવાય, ખોટું કહેવાય નહીં. એના પછી આપણે લેણદારોની રકમ 12,000 ને દેવી હુંડીની 6,000. લેણદારો 12,000, દેવી હુંડી 6,000. તો લેણદારોની રકમ કેટલી? 12,000 રૂપિયા. લેણદારોની રકમ કેટલી? 12,000. દેવી હુંડી કેટલી? 6,000. એની અંદર સ્વીકારેલી દેવી હુંડી અહીંયા પ્લસ કરી હતી અને અહીંયાથી માઇનસ કરી હતી. તો 12,000 માંથી 2,000 જાય એટલે કેટલી રકમ લખાય? અહીંયા 10,000 રૂપિયા. અને 6,000 વત્તા 2 કરવું એટલે જવાબ કેટલો આવે? આપણે 8,000 રૂપિયા. હવે જો દરેક હવાલાની અને દરેક નોંધ થઈ ગઈ છે. નાવ ફક્ત હવે શું કરવાનો? સરવાળો જ કરવાનો બાકી રહ્યો. શું કરવાનો? સરવાળો કરો. સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો 2400, 10,000 અને 4800. તો આનો સરવાળો થાય 17,200 રૂપિયા. 17,200, 17,200 રૂપિયા. જમા બાજુનો સરવાળો વધારે થયો એટલે નફો કહેવાય. નફો કયા પ્રમાણે વેચવાનો? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ નથી આપેલું એટલે સરખું કહેવાશે. એટલે બે ભાગીદાર છે તો 2 ભાગ્યા 2 કરી દઉં. પહેલા ભાગીદારના ભાગે 8,600 રૂપિયા અને બીજા ભાગીદારના ભાગે બી કેટલા આવશે? 8,600 રૂપિયા. અહીંયા ઉધાર છે તો અહીંયા શું કરીશું? જમા. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો પહેલા ભાગીદારને ભાગે કેટલો આવ્યો? 8,600. બીજા ભાગીદારને ભાગે કેટલો આવ્યો? 8,600. ત્રીજા ભાગીદાર નવા ભાગીદારને એને ભાગ મળે નહીં. હવે આપણે મૂડી ખાતાનો સરવાળો કરીશું. સૌથી પહેલા માનવનો. તો માનવની સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? 76,000 ની. ચલો 76,000 પ્લસ કેટલા? 1600 પ્લસ કેટલા? 2400 પ્લસ કેટલા? 800 પ્લસ કેટલા? 400 અને 8,600. એટલે આનો સરવાળો કેટલો છે? 89,800.
89,800 89,800 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવશે 89,800 89,800 89,800 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરીએ. સૌથી પહેલા 4200 1600 અને કેટલા 2000 એટલે કેટલા રૂપિયા વધે છે 82,000 રૂપિયા પહેલા ભાગીદારની મૂડી આવે છે. કેટલા રૂપિયા 82,000 82,000. ચલો બીજો ભાગીદાર માલવ. માલવની સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે 48,400 પ્લસ કેટલા 3200 રૂપિયા પ્લસ કેટલા 4800 રૂપિયા પ્લસ કેટલા 800 પ્લસ કેટલા 400 પ્લસ કેટલા 8,600 એટલે સરવાળો કેટલો થાય છે 66,200 66,200. આ બાજુ બી કેટલા લખીશું આપણે 66,200 66,200 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરીએ. સૌથી પહેલા 19,200 માં રોકાણો લઈ ગઈ હતી 4,200 માઇનસ 1600 ની એન્ટ્રી અને માઇનસ 2,000 ની એન્ટ્રી એટલે 39,200 39,200 રૂપિયા બીજા ભાગીદારની મૂડી આવે 39,200 રૂપિયા. ચાલો એના પછી મિતેશનો સરવાળો કેટલો છે અહીંયા 80,000 80,000 માંથી 4800 રૂપિયા બાદ કરી દો કેમ કે 4800 રૂપિયા એને ભાગડી પેટે નતા લાયા તો 80,000 માઇનસ પહેલી એન્ટ્રી 3200 અને 1600 ની એટલે કેટલા વધે 75,200 રૂપિયા 75,200 રૂપીસ 75,200. આ મૂડી છે. મૂડી ક્યાં લખવામાં આવે મૂડી દેવામાં તો મૂડી દેવામાં સૌપ્રથમ લખી દઈએ આપણે. ચલો માનવની મૂડી કેટલી છે તો કે 82,000 રૂપિયા. માનવની મૂડી કેટલી લખીશું 82,000 રૂપીસ. બીજા ભાગીદાર માલવની કેટલી છે 39,200 રૂપિયા 39,200. ત્રીજા ભાગીદાર મિતેશની કેટલી છે 75,200 રૂપિયા 75,200. નાવ ત્રણ ભાગીદારોની મૂડીનો સરવાળો. ચલો પહેલો કેટલો છે 82,000 પ્લસ 39,200 પ્લસ 75,200 તો આનો સરવાળો થાય 1,96,400 1,96,400 રૂપિયા. ચલો મૂડી આવી ગઈ. હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરવાનો બાકી છે. સૌથી પહેલી એન્ટ્રી 16,000 ની પ્લસ 80,000 પ્લસ 7,200 તો આનો સરવાળો કેટલો થાય 1,03,200 1,03,200 1,03,200 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવામાં આવશે બાકી આગળ લઈ ગયા 1,03,200 રૂપિયા. તો એ ક્યાં લખાશે આપણે રોકડ લખાશે. ક્યાં લખાશે રોકડ મિલકત લેણામાં કેટલી રકમ આવી 1,03,200. નાવ હવે પાકા સરિયાનો બંને બાજુનો આપણે સરવાળો કરવાનો છે. સૌથી પહેલા આપણે મૂડી દેવા બાજુનો કરીએ 1,96,400 મૂડી 6,400 8,000 10,000 8,000 અને 3200 તો સરવાળો થાય છે 2,32,000 રૂપિયા 2,32,000 2,32,000 રૂપિયા. આ બાજુ મિલકત લેણા બાજુ જોઈએ તો પહેલી એન્ટ્રી 50,000 32,000 25,200 14,400 1,03,200 2400 અને 4800 તો આનો બી સરવાળો કેટલો થાય 2,32,000. પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ સમજી લેવાનો કે આપણો દાખલો સાચો છે અને રોકડા આપણને 8 ગુણ મળી શકે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 44મા નંબરનો દાખલો. 44મા નંબરનો દાખલો જે નિવૃત્તિ ચેપ્ટરનો છે. વિરાટ અનુ અને ધોની તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ચલો મૂડી આપેલી છે કેટલી આપેલી છે 2 લાખ 1,20,000 અને 80,000 તેનું પ્રમાણ શોધી લઈએ પહેલા. ચલો 2 લાખ બીજા ભાગીદારની કેટલી છે 1,20,000 અને ત્રીજા ભાગીદારની કેટલી આપેલી છે આપણને 80,000. જુઓ આ ત્રણને આપણે 40,000 વડે ભાગી શકીએ છીએ. ચલો આને 40,000 વડે ભાગો કેટલો જવાબ આવે 2 આને 40,000 વડે ભાગો કેટલો જવાબ આવે 3 અને આને 40,000 વડે ભાગો કેટલો જવાબ આવે 5. તો એનો મતલબ મૂડીનું પ્રમાણ કેવું સોરી નફા નુકસાનનું પ્રમાણ કેટલું કહેવાશે 5:3:2. કયું પ્રમાણ કહેવાશે 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું દાખલામાં આપણને આપેલું છે. ઉપરની તારીખે ધોની નિવૃત્ત થાય છે. ધોની એટલે છેલ્લા નંબરનો ભાગીદાર. આ પ્રમાણવાળો શું થાય છે નિવૃત્ત થઈ રહ્યો છે. ભાગીદારે એવું નક્કી કર્યું કે વિરાટ અને અનુનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:3 રાખવું. કયું રાખવું 2:3. આગળ આપણે જે બે દાખલા કર્યા હતા એ કયા હતા પ્રવેશના હતા એટલે આપણે ત્યાગનું પ્રમાણ શોધતા હતા. આ જે દાખલો જે કયો છે નિવૃત્તિનો છે એટલે લાભનું પ્રમાણ શોધવું પડે. કયું પ્રમાણ શોધવું પડે છે લાભ. તો સૌથી પહેલા આપણે વિરાટનો લાભ શોધી લઈએ. કોનો લાભ વિરાટ. તો લખીએ અહીંયા વિરાટનો લાભ બરાબર. હવે લાભનું સૂત્ર શું છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો વિરાટનો નવો ભાગ કેટલો છે 2/5. કેટલા કરવામાં આવશે 2/5 માઇનસ વિરાટનો જૂનો ભાગ કેટલો છે 5
ને 5 ને 3 8 ને 2 10 એટલે 5 ભાગ્યા 10, 5 ભાગ્યા 10. લસા કેટલો આવશે અહીંયા? તો કે 10 આવશે. આને કેટલા વડે ગુણીશ? 2 વડે, એટલે 2 દુ કેટલા થશે? 4 - 5. આનો જવાબ જુઓ માઇનસમાં આવી રહ્યો છે, તો આનો મતલબ આને લાભ નથી કર્યો, લાભના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ માઇનસમાં આવે. શું કહેવાય? ત્યાગ કહેવાય. શું કહેવાય? ત્યાગ. તો વિરાટનો ત્યાગ છે. ચલો અનુનો જોઈએ. અનુનો લાભ. લાભનું સૂત્ર શું? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો નવો ભાગ આનો કેટલો છે? અનુનો 3. તો શું લખીશું? 3 ભાગ્યા 5 માઇનસ જૂનો ભાગ કેટલો છે અનુનો? જૂનો ભાગ મૂડીનો પ્રમાણ હતો 3 ભાગ્યા 10. કેટલો છે? 3 ભાગ્યા 10. અહીંયા કેટલો જવાબ આવશે? લસા 10, 2 વડે ગુણીશું 6 - 3 એટલે જવાબ આનો કેટલો થશે? 3 ભાગ્યા 10. તો અહીંયા હવે ફક્ત અનુ જ લાભ કરે છે, વિરાટને ત્યાગ થાય છે. અનુ લાભ કરે છે જ્યારે વિરાટને શું થાય છે? ત્યાગ. એ વસ્તુ ધ્યાન રાખવાની છે. પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી થયું? 80,000 નક્કી કરવામાં આવ્યું. તો અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? ધોની. નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? ધોની. તો ધોનીને આપણે પાઘડી આપવી પડશે. ચલો તો ધોનીની પાઘડી કેટલા રૂપિયા આવે એ જોઈ લઈએ. ધોનીની પાઘડી બરાબર આખી પેઢીની પાઘડી કેટલી નક્કી કરવામાં આવી? 80,000 રૂપિયા. આખા પેઢીની પાઘડી 80,000 છે, ગુણ્યા એની અંદર ધોનીનો પેલા કેટલો ભાગ હતો? 2. કેટલો ભાગ હતો? 2. તો 2 ભાગ્યા 10 કરું એટલે જવાબ કેટલો આવે? 16,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 16,000. એનો મતલબ ધોનીને પાઘડી પેટે કેટલા રૂપિયા આપવાના? 16,000 રૂપિયા. કોણ આપશે? જે લાભ કરતો હોય એ ભાગીદાર આપે. અહીંયા લાભ કોણ કરે છે? ફક્ત અનુ જ કરે છે. કોણ કરે છે? અનુ. તો આ 16,000 રૂપિયા ધોનીને કોણ આપશે? અનુ આપશે. તો ધોનીના ખાતે 16,000 જમા કરવાના અને અનુના ખાતે 16,000 શું કરીશું આપણે? ઉધાર. તો જુઓ અહીંયા ભાગીદારોના મૂડી ખાતાની વાત કરીએ તો ધોનીને કેટલા રૂપિયા આપવાના છે? 16,000 રૂપિયા. તો ધોનીના ખાતે આપણે 16,000 શું કરી દઈશું? જમા. આપશે કોણ? જે લાભ કરવા વાળો ભાગીદાર. તો અહીંયા અનુ લાભ કરે છે, વિરાટને ત્યાગ થાય છે. તો અનુના મૂડી ખાતે પાઘડી કેટલા રૂપિયા? 16,000 રૂપિયા. ઓકે, તો અહીંયા અનુ ખાતે શું થશે? ઉધાર. કોને આપવાની છે? ધોનીને. કેટલા રૂપિયા આપશે? 16,000. ચલો આ ટોપિક ક્લિયર થઈ ગયો. હવે અહીંયા વિરાટને ત્યાગ થાય છે. તો વિરાટને ત્યાગ થાય છે, વિરાટને જે પહેલા કરતા ઓછો ભાગ મળે તો એને બી પાઘડી આપવી પડશે. તો અહીંયા વિરાટની પાઘડી શોધી લઈએ આપણે. કોની? વિરાટની પાઘડી. તો કુલ પેઢીની પાઘડી કેટલી નક્કી થઈ હતી? 80,000. એમાં વિરાટે કેટલો ત્યાગ કરી રહ્યો છે? 1/10. કેટલો? 1/10. તો વિરાટને પાઘડી પેટે કેટલા રૂપિયા આપવાના? 8,000 રૂપિયા. વિરાટને પાઘડી પેટે કેટલા રૂપિયા આપવાના? 8,000. તો વિરાટના ખાતે આપણે 8,000 રૂપિયા શું કરીશું? જમા. વિરાટના ખાતે 8,000 રૂપિયા શું કરવામાં આવશે? જમા. કોણ આપશે? જે લાભ કરતો હોય. લાભ કોણ કરતો હતો? અનુ. તો અનુના મૂડી ખાતે અહીંયા જમા, અહીંયા શું થશે? ઉધાર. અહીંયા વિરાટના મૂડી ખાતે સામે વાળાનું નામ લખીશું, અનુના ખાતે ઉધાર કરેલા કેટલા કરીશું? 8,000 રૂપિયા. ચાલો આગળનો હવાલો. પેટર્ન 60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે, જે 4 વર્ષ માટેના છે. તો પેટર્ન આપણને કેટલા આપેલા છે? જુઓ 60,000 ના આપેલા છે. કેટલા રૂપિયા? 60,000. પેટર્ન લખવામાં ક્યાં આવે? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. ચલો પેટર્ન કેટલા આપેલા છે આપણને? પાકા સરિયામાં 60,000. પણ આ તો કેટલા વર્ષના છે? 4 વર્ષના. તો આ વર્ષના કેટલા કહેવાય? 60,000 ભાગ્યા કેટલા કરો? 4. એટલે આ વર્ષના કેટલા કહેવાય? 15,000 માંડી વાળવાના છે. તો પેટર્નમાંથી 60,000 માંથી 15,000 શું કરતું? બાદ. એટલે હવે પેટર્નની મિલકત કેટલી ગણાય? 15,000 રૂપિયા. અને જે 15,000 રૂપિયા માંડી વાળ્યા એ આપણો ખર્ચ કહેવાય આ વર્ષનો. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પેટર્ન ખાતે કેટલા લખવામાં આવશે? અહીંયા 15,000 રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી યંત્રો પર 10% ઘસારો માંડી વાળો. ચલો યંત્રો આપણને કેટલા આપેલા છે? 80,000 રૂપિયાના. યંત્રો કેટલા આપેલા છે? 80,000. ચલો યંત્રો આપણે મિલકત લેણા બાજુ લખીશું કેટલા? 80,000. 80,000 માં કેટલા ટકા ઘસારો ગણવાનો કીધો? 8,000. 80,000 માંથી હું 8,000 બાદ કરું એટલે રકમ કેટલી આવે? 72,000. ઘસારો એક પ્રકારનો ખર્ચ કહેવાય. તો એની બીજી નોંધ આપણે ક્યાં કરીશું? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. 8,000 રૂપિયા. ચાલો દેવાદારોમાંથી 3,000 ઘાલખાત તરીકે માંડી વાળવી. તો દેવાદારો આપણને કેટલા આપેલા છે? 5,000. ઘાલખાત કેટલી આપેલી છે? સોરી, દેવાદારો આપણને 35,000 આપેલા, ઘાલખાત કેટલી આપેલી છે? 5,000. નવી ઘાલખાત કેટલી રાખવાની? 3,000 રૂપિયા. તો જુઓ અહીંયા દેવાદારો આપણને કેટલા આપેલા છે? 35,000 રૂપિયા. કેટલા રૂપિયા આપેલા છે? 35,000. 35,000 માંથી ઘાલખાત અનામત પેટે કેટલા બાદ કરવાના? ઘાલખાત અનામત પેટે 3,000 રૂપિયા.
તો 35,000 માંથી 3,000 જાય તો નવી કિંમત કેટલી લખાય? 32,000 લખાય. 32,000 રૂપિયા લખવામાં આવે. પહેલા કેટલી હતી ગાલખાત અનામત? 5,000. હવે કેટલી થઈ ગઈ? 3,000. ગાલખાત અનામતની કિંમતમાં ઘટાડો થયો એનો મતલબ ફાયદો થયો કહેવાય. શું થયું કહેવાય? ફાયદો. તો ફાયદો પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખાય? જમા બાજુ. 5,000 હતી, નવી 3,000 થઈ, એટલે કેટલા રૂપિયા થઈ? 2,000 રૂપિયા કહેવાશે. કેટલા રૂપિયા? 2,000 રૂપિયાનો ફાયદો. ધોનીને 20,000 ચૂકવી આપવા, ધોનીને રોકડા ઓન ધ સ્પોટ 20,000 ચૂકવી દેવા. તો ધોનીને આપણે જે 20,000 ચૂકવીએ છીએ ને એ રોકડ ખાતે અથવા બેંક ખાતે ધોનીના કોલમમાં લખી દેવાના. કેટલા રૂપિયા? 20,000. 20,000 અહીંયા ઉધાર આપણે ચૂકવીશું એટલે રોકડ અથવા બેંક જશે તો બેંકના કોલમમાં જમા. ધોનીના મૂડી ખાતે કેટલા રૂપિયા એને ચૂકવી દીધા? 20,000 રૂપિયા ચૂકવી દેવા. ઓકે, ચલો હવે આગળ. ધોનીને 20,000 ચૂકવી દેવા. સ્ટોકની બજાર કિંમત 54,000 છે. સ્ટોકની બજાર કિંમત કેટલી છે? 54,000. સ્ટોક આપણને અહીંયા કેટલો આપેલો છે? 53,000 આપેલો છે. પાકા સરિયામાં કેટલો આપેલો છે? 53,000. પણ અહીંયા સ્ટોકની કિંમત હવે નવી કેટલી નક્કી થઈ કે 54,000 રૂપિયા. નવી કેટલી નક્કી કરવામાં આવી છે? 54,000 રૂપિયા. ચલો, પહેલા પાકા સરિયામાં કેટલા આપેલા હતા? 53,000. હવે 54,000 થાય. 1,000 નો વધારો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખીશું. સ્ટોક ખાતે કેટલા રૂપિયા? આપણા 1,000 રૂપિયા. ચલો, એના પછી નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી. ચલો, જૂની મૂડીની કુલ મૂડી કેટલી હતી? 4 લાખ. તો નવી પેઢીની બી કુલ મૂડી કેટલી રાખવાની? આપણે 4 લાખ. ચલો, તો નવી પેઢીની અંદર મૂડી ખાતામાં કોણ હશે? વિરાટ અને અનુ. ધોની તો નીકળી જાય છે. આ બંનેની કુલ મૂડી કેટલી રાખવામાં આવશે? 4 લાખ રૂપિયા રાખવામાં આવશે. કેટલા રૂપિયા? 4 લાખ. ચલો, આગળ દાખલામાં શું કહેલું છે જુઓ. નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવી. તો જૂની પેઢીમાં બી મૂડી 4 લાખ હતી, નવી પેઢીમાં આપણે 4 લાખ રાખી. આ મૂડી વિરાટ અને અનુ તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. કયા પ્રમાણમાં રાખશે? નવા નફા નુકસાનના પ્રમાણમાં. નવા નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવેલું છે? 2:3. તો આ જે 4 લાખ રૂપિયા આયા વિરાટ અને અનુને કયા પ્રમાણમાં વેચી દેવાના? 2:3 ના પ્રમાણમાં. તો જુઓ, 4 લાખ ગુણ્યા 2:3 એટલે પહેલા ભાગ્યા 2/5 થશે અને વિરાટના ભાગે કેટલા આવશે? 1,60,000 રૂપિયા. અને અનુના ભાગે કેટલા આવશે? 2,40,000 રૂપિયા. ઓકે, આ મૂડી આવે ક્યાંથી? મૂડી ખાતામાંથી આવે. ક્યાંથી આવે? મૂડી ખાતાની અંદરથી. તો મૂડી ખાતામાં અહીંયા બાકી આગળ લઈ ગયા લખેલું છે. તો મૂડી ખાતામાં વિરાટના બાકી આગળ લઈ ગયા કેટલા લખવામાં આવે? 1,60,000. અને આના કેટલા લખવામાં આવશે? 2,40,000. ઓકે, મૂડી ખાતાનો સરવાળો કર્યા પહેલા આપણને આખરની મૂડી મળી ગઈ. તો હવે સરવાળો કરતા જે પણ રકમ મળે જરૂરી હવાલા બેંક ખાતા તૈયાર કરવા. જરૂરી હવાલે ક્યાં નાખી દેવાના? બેંક ખાતામાં. ઓકે, પુનઃ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતું, બેંક ખાતું અને પાકું સરવૈયું એ તો પ્રવેશ અને નિવૃત્તિમાં બનાવવાનું હોય છે. દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. હવે આપણે નોંધ કઈ બાકી રહી? સૌથી પહેલા પાઘડીની. પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. જૂનું પ્રમાણ કયું છે? 5:3:2. તો 5 ને 3 કેટલા થાય? 8. 8 ને 2 કેટલા થાય? 10. કેટલા થાય? 10. તો 40,000 ભાગ્યા 10 કરું 4,000 આવે. કેટલા રૂપિયા આવે? 4,000. પેલા 4,000 ગુણ્યા 5 એટલે પેલા ભાગીદારના ભાગે કેટલા આવે? 4,000 ગુણ્યા 5 કરું તો 20,000 રૂપિયા. है ना? 4,000 गुण્યા 5. भाई 4,000 गुण્યા 3 करो तो 4 तरी 12,000 રૂપિયા. અને છેલ્લા ભાગીદારમાં 4,000 ગુણ્યા 2 કરું એટલે 4 દુ કેટલા આવે? 8,000 રૂપિયા. કેટલા રૂપિયા આવશે? 8,000 રૂપિયા. ચલો, એના પછી જમીન મકાન કેટલા રૂપિયાની આપેલી છે? આપણને 2 લાખ. તો જમીન મકાનમાં કઈ આપણને હવાલો આપેલો નથી તો જેમ આપેલી છે એમ લખી દઈશું. જમીન મકાન કેટલા રૂપિયા આપેલી છે? 2 લાખ. વધારો ઘટાડો કઈ કરેલો નથી. એના પછી આપણને શું આપેલું છે? જમીન મકાન તો લખાઈ ગઈ. તો હવે શું છે જમીન મકાન પછી? તો પેટર્ન લખાઈ ગયા છે, યંત્રો લખાઈ ગયા, દેવાદારો લખાઈ ગયા, સ્ટોક લખાઈ. બેંકનું ખાતું બનાવેલું છે. બેંકની અંદર ઉધાર બાજુ લખીશું. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 40,000 રૂપિયા. તો ચલો, બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા લખવામાં આવશે? અહીંયા 40,000 રૂપિયા. 40,000 રૂપીસ. ચલો, એના પછી હવે વાત કરીએ આપણે મૂડી દેવામાં. લેણદારો કેટલા છે? 16,000. તો સૌથી પહેલા આપણે લેણદારો લખી દઈએ. કેટલા રૂપિયા? 16,000. ચલો, પાકા સરિયામાં લેણદારો કેટલા રૂપિયા લખવામાં આવશે? 16,000. જે આપેલા છે તે 16,000 પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. ચલો, એના પછી શું આપેલું છે? કારીગર વળતર અનામત 12,000 આપેલી છે. જૂના ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કયું હતું આપણું? 5:3:2. 5 ને 3 8, 8 ને 2 10. 12,000 ભાગ્યા 10 કરું એટલે 1200 આવે. કેટલા આવે? 1200. હવે જુઓ, અહીંયા કારીગર વળતર અનામત જમા બાજુ આપેલું છે તો મૂડી ખાતામાં બી જમા બાજુ લખાશે. હે ને? તો 1200 ગુણ્યા પેલા 5. 1200 ગુણ્યા પેલા 5 કરશો તો કેટલા આવશે? 6,000 રૂપિયા.
પછી 1200 ગુણ્યા 3 કરીશું 12 તારી 3600 રૂપિયા, 1200 ગુણ્યા 2 કરીશું એટલે 12 દુ 2400 રૂપિયા ધોનીને મળશે. ચાલો એના પછી શું આપેલું છે આપણને, કારીગર નફા ભાગ ભંડોળ અને પ્રોવિડન્ટ ફંડ આ બંને વેચાય નહીં એ મૂડી દેવામાં જ લખાય 30,000 અને 45,000 રૂપિયા. ચલો 30,000 અને 45,000 રૂપિયા. કારીગર નફા ભાગ ભંડોળ કેટલા રૂપિયા? 30,000 રૂપિયા અને પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા છે? આપણને 45,000 રૂપિયા આપેલો છે. કેટલા રૂપિયા? પ્રોવિડન્ટ ફંડ 45,000. ચલો એના પછી મૂડી ખાતા, મૂડી ખાતામાં જમા બાજુ 2 લાખ, 1 લાખ 20,000 અને કેટલા છે? 80,000 રૂપિયા. તો અહીંયા લોકો લખીશું 2 લાખ, પહેલાના કેટલા છે? 2 લાખ, બીજાના કેટલા આપેલા હતા આપણે જોઈ લઈએ, 1,20,000, બીજા ભાગીદારના કેટલા છે? 1,20,000 અને ત્રીજા ભાગીદાર ધોનીના કેટલા છે? 80,000. ચલો હવે દરેક વ્યવહારની નોંધ થઈ ગયેલી છે. હવે આપણે ફક્ત શું કરવાનું બાકી રહ્યો? સરવાળો. તો સૌથી પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીશું. 15 ને 8 કેટલા થશે? અહીંયા 23,000 રૂપિયા. 23,000 માંથી આપણે 1,000 બાદ કરીશું એટલે કેટલા? 2 ને 3,000 બાદ કરીશું એટલે કેટલો નફો વધે? ખોટ. ઉધાર બાજુનો સરવાળો છે વધારે એટલે ખોટ કહેવાશે. 20,000 રૂપિયા. 5:3:2 ના પ્રમાણે વેચ્યું એટલે 2,000 થાય. ટોટલ 10. 20,000 ભાગ્યા 10 કરો 2,000. 2,000 ગુણ્યા 5 તો પેલા ભાગીદારના ભાગે કેટલા આવશે? 10,000. 2,000 ગુણ્યા 3 એટલે 6,000. 2,000 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 4,000. અહીંયા ઉધાર છે, અહીંયા કઈ બાજુ? ઉધાર બાકી કહેવાય. ઉધાર બાજુનો સરવાળો વધારે એટલે ઉધાર બાકી કહેવાય. અથવા અહીંયા જમા તો અહીંયા શું થશે? ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ. પહેલા ભાગીદારની કેટલી? 10,000, બીજા ભાગીદારની કેટલી? 4,000, ત્રીજા ભાગીદારની કેટલી? 4,000 રૂપિયા. નાવ હવે સૌથી પહેલા સરવાળો કોનો કરવાનો? જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એ. તો ધોનીનો કરીએ તો 80,000 નિવૃત્ત થતો ભાગીદાર, 24,000 અને 600. નિવૃત્ત થતા ભાગીદારનો જમા બાજુનો સરવાળો કેટલો થાય છે? 84,000. 84,000. 84,000 ની અંદરથી ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરો. સૌથી પહેલા 8,000 માઇનસ 20,000 માઇનસ 4,000. 84,000 સોરી ફરીથી અહીંયા ભૂલ થાય છે આપણી, જોઈ લઈએ સરવાળો કેટલો થાય છે. જુઓ અહીંયા સૌથી પહેલા આપણે સરવાળો કોનો કરવાનો? જે ભાગીદાર નિવૃત્ત થતો હોય. અહીંયા કોણ નિવૃત્ત થાય છે? ધોની. એટલે 80,000 વત્તા 2400 વત્તા 16,000 તો સરવાળો થાય છે 98,400 રૂપિયા. કેટલા રૂપિયા થશે? 98,400. 98,400 રૂપિયા. 98,400. તો આ બાજુ કેટલા લખવામાં આવશે? આપણા 98,400. 98,400 માંથી સૌથી પહેલી એન્ટ્રી 8,000 ની માઇનસ કરીશું, 20,000 અને માઇનસ 4,000 એટલે 66,400 વધે. એ ભાગીદાર નિવૃત્ત થઈ ગયું છે તો બાકીની રકમ લોન ખાતે લખવામાં આવે. કેટલા રૂપિયા? 66,400 રૂપિયા. લોન પેઢી માટે દેવું છે. લોન પેઢી માટે શું છે? દેવું. તેની બીજી નોંધ આપણે ક્યાં કરીશું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ધોનીની લોન ખાતે કેટલા રૂપિયા? 66,400 રૂપિયા. 66,400 રૂપિયા. હવે વિરાટનો સરવાળો કરીએ. ચાલો હવે જુઓ અહીંયા આપણે આખરની બાકી તો મળી ગઈ છે, તો જે સરવાળો કરીશું બાકી રકમ આવશે કોના ખાતે લખવામાં આવશે? બેંક ખાતે લખવામાં આવશે. તો હવે વિરાટની વાત કરીએ તો વિરાટનો કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે? જમા બાજુનો. કેમ કે 2 લાખની એન્ટ્રી પહેલા છે. 2, 6 અને 8 એટલે ટોટલ કેટલા થાય? 2,14,000 રૂપિયા. તો આ બાજુ બી કેટલા લખવામાં આવે? 2,14,000. ચલો 2,14,000 ની અંદરથી આ બધી એન્ટ્રી બાદ કરી દો. 2,14,000 માઇનસ 20,000 રૂપિયા માઇનસ 10,000 રૂપિયા માઇનસ 1,60,000 એટલે આના બેંક ખાતે કેટલા લખવાના? 24,000 રૂપિયા. ઓકે જુઓ અહીંયા ઉધાર છે તો બેંકના કોલમમાં શું લખીશું? જમા બાજુ. વિરાટના મૂડી ખાતે કેટલા રૂપિયા? 24,000 રૂપિયા. ચલો ક્લિયર? ખબર પડે કે આની અંદર કોઈને કઈ ડાઉટ? ચલો એના પછી હવે આપણે સરવાળો કરીએ અનુનો. તો અનુનો કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે? ઉધાર બાજુનો. કેમ કે 2,40 ની એન્ટ્રી એક અહીંયા જ છે એટલે 12,000 વત્તા 8,000 વત્તા 16,000 વત્તા 6,000 વત્તા 2,40,000 એટલે 2,82,000. 2 લાખ ને કેટલા આવશે? 82,000. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? આપણા 2,82,000. 2,82,000 માંથી બાદ કરવાના સૌથી પહેલા 1,20,000 અને માઇનસ કેટલા? 3600 એટલે જવાબ આવે 1,58,400. 1,58,400 રૂપિયા અનુએ મૂડી લાવવી પડશે. અહીંયા જમા છે અનુના મૂડી ખાતે રોકડ ખાતામાં ઉધાર બાજુ 1,58,400 રૂપિયા. ચાલો હવે આપણે સરવાળો કરીશું બેંક ખાતાનો. કોનો? બેંક ખાતાનો. બેંક ખાતાનો જુઓ ઉધાર બાજુનો સરવાળો પહેલી એન્ટ્રી 40,000 1,58,400 એટલે આનો સરવાળો થાય છે 1,98,400. 1,98,400
400 આ બાજુ બી લખીશું 1,98,400 માંથી 20,000 બાદ માઇનસ 24,000 પણ બાદ કરવામાં આવશે એટલે આખરની બેંક કેટલી વધશે 1,54,400 રૂપિયા આખરની બેંક બેલેન્સ આપણી કેટલી વધશે 1,54,400 અહીંયા લખાશે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ 1,54,400 હવે પાકા સરિયામાં બંને બાજુનો સરવાળો કરવાનો કઈ પાકા સરિયામાં સૌથી પહેલા આપણે કરીએ મૂડી દેવાનું 16,000 30,000 45,000 66,400 અને 4 લાખ તો આનો સરવાળો થાય છે 5,57,400 રૂપિયા આ બાજુ બી એટલો થવો જોઈએ જુઓ 45,000 72,000 32,000 54,000 1,54,400 વત્તા 2 લાખ 5,57,400 બંને બાજુનો સરવાળો સરખો થાય એટલો મતલબ આપણને 8 ગુણ મળી ગયા 5,57,400 ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ નેક્સ્ટ પ્રશ્ન 45 નંબરનો છે શેર મૂડીનો છે આકાંક્ષા લિમિટેડે 10 ના 1 એવા 4 લાખ ઇક્વિટી શેર દીઠ 5 ના પ્રીમિયમે બહાર પાડ્યા રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી અરજી વખતે કેટલા મંગાવ્યા ઓકે સૌથી પહેલા લખી દઈએ બહાર પાડેલ શેર કેટલા બહાર પાડેલ શેર કેટલા છે અહીંયા 4 લાખ બહાર પાડેલ શેર કેટલા 4 લાખ ઓકે અરજી વખતે કેટલા મંગાયા તો અરજી વખતે 3 રૂપિયા મંગાવવામાં આવ્યા મંજૂરી વખતે કેટલા મંગાયા મંજૂરી વખતે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું 8 રૂપિયા પણ પ્રીમિયમ સહિત પ્રીમિયમ કેટલા રૂપિયા છે 5 રૂપિયા તો 8 રૂપિયામાં 5 રૂપિયા પ્રીમિયમ તો 3 રૂપિયા મૂડી પ્લસ 5 રૂપિયા પ્રીમિયમ એમ કુલ થઈને કેટલા મંગાયા 8 રૂપિયા પ્રથમ હપ્તો કેટલા રૂપિયાનો મંગાયો તો કે પ્રથમ હપ્તો 2 રૂપિયાનો અને આખરી હપ્તો બી કેટલા રૂપિયાનો મંગાવવામાં આવ્યો 2 રૂપિયા મંગાવવામાં આવ્યા કંપનીને 4.5 લાખ શેર માટે અરજીઓ મળી હતી ઓકે મળેલ અરજીઓ કેટલી એ અહીંયા લખીશું આપણે મળેલ અરજીઓ કેટલી 4,50,000 બહાર કેટલી પાડી લીધી 4 લાખ તો જેટલી બહાર પાડી એના કરતા કેટલી વધારે મળી આપણને 50,000 અરજીઓ વધારે મળી કેટલી 50,000 વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના પર અરજી વખતે મળેલ રકમ અરજદારોને પરત કરવામાં આવી ઉર્વશી એક શેર હોલ્ડરનું નામ શું છે ઉર્વશી એની 3,000 ઇક્વિટી શેર છે એની જોડે કેટલા છે 3,000 પ્રથમ અને આખરી હપ્તાની રકમ ન ભરી તો પહેલી ભરી દીધી બીજી ભરી દીધી પ્રથમ અને આખરી હપ્તો એને ભર્યો નથી પ્રથમ અને આખરી હપ્તાની રકમ સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ હતી કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો તો કેટલી આમનોંધ થશે 2 2 4 2 6 2 4 8 દરેકની 2 આમનોંધ એટલે કુલ કેટલી આમનોંધ કરવામાં આવશે 6 આમનોંધ કરવામાં આવશે સૌથી પહેલી બે આમનોંધ કોની અરજીની અરજી કેટલી મળી છે 4.5 લાખ 4.5 લાખ અરજી મળેલ ગુણ્યા કેટલા થશે 3 તો જો અરજીની એન્ટ્રી કેવી રીતે સૌથી પહેલા પૈસા મળે બેંક ખાતે ઉધાર છે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલી અરજીઓ મળેલી છે 4.5 લાખ તો 4,50,000 ગુણ્યા કેટલા કરીશું 3 તો 4 તરી 12 ને 1.5 લાખ એટલે 13,50,000 રૂપિયા આવે તો 13,50,000 અહીંયા ઉધાર કરવામાં આવશે અને 13,50,000 શું કરવામાં આવશે જમા કરવામાં આવશે હવે જે જમા થયું છે એ ઇક્વિટી શેર અરજી ખાતે પાછું શું થઈ જશે ઉધાર 13 લાખ ને કેટલા રૂપિયા 50,000 રૂપિયા 13,50,000 એની અંદરથી મૂડીના કેટલા તો 12 કેટલી પાડી લીધી 4 લાખ અરજીઓ ગુણ્યા 3 તો મૂડીના કેટલા કહેવાય 4 ગુણ્યા 3 કરો એટલે 12 લાખ રૂપિયા મૂડીના આવે કેટલા રૂપિયા 12 લાખ તો બાકી કોના તો બાકી 50,000 અરજીઓ વધારે મળી હતી 50,000 ગુણ્યા કેટલા 3 એ 1.5 લાખ રૂપિયા પાછા આપવાના તે બેંક ખાતે લખવાના જે પરત કરવાના છે 1 લાખ ને કેટલા રૂપિયા 50,000 રૂપિયા ચલો હવે કોનો વારો આવ્યો મંજૂરીનો મંજૂરીમાં કેટલા રૂપિયા આપણે મંગાઈ રહ્યા છીએ તો મંજૂરીમાં 8 રૂપિયા મંગાઈ રહ્યા છે 4 લાખ ગુણ્યા 8 કેટલા રૂપિયા 32 લાખ રૂપિયા ઇક્વિટી શેર મંજૂરી ખાતે 4 લાખ ગુણ્યા 8 કરીશું એટલે જવાબ કેટલો આવશે આપણે 32 લાખ ઓકે 32 લાખમાંથી મૂડી કેટલા રૂપિયા છે 3 રૂપિયા છે મૂડી ઇક્વિટી શેર મૂડીના આવ્યા છે કેટલા 3 એટલે 4 લાખ ગુણ્યા 3 એટલે 12 લાખ મૂડીમાં લખાય કેટલા રૂપિયા 12 લાખ તો બાકીના 5 રૂપિયા કોના છે પ્રીમિયમના એ જામીનગીરી પ્રીમિયમ ખાતે લખાય 4 લાખ ગુણ્યા 5 એટલે જવાબ કેટલો આવશે 20 લાખ 20 ને 12 કેટલા થઈ ગયા આપણા 32 લાખ થઈ ગયા નેક્સ્ટ કયો ઓકે હવે મંજૂરીના પૈસા મંગાયા એટલે પૈસા મળશે કેટલા રૂપિયા મંગાયા 32 લાખ મંજૂરીમાં પૂરેપૂરા પૈસા મળી જાય છે એટલે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા 32 લાખ તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે બી કેટલા લખવામાં આવશે 32 લાખ રૂપિયા લખવામાં આવશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયા 32 લાખ રૂપિયા લખવામાં આવશે હવે કયો હપ્તો આવ્યો પ્રથમ હપ્તામાં કેટલા રૂપિયા 2 લાખ 2 રૂપિયા મંગાયા 4 લાખ ગુણ્યા 2 પ્રથમ હપ્તામાં 2 રૂપિયા તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે 4 લાખ ગુણ્યા 2 કરું એટલે જવાબ કેટલો આવે 8 લાખ રૂપિયા
ઓકે, પ્રથમ હપ્તામાં આપણે કેટલા રૂપિયા મંગાયા છે? 8 લાખ રૂપિયા મંગાયા છે. ઓકે, હવે પ્રથમ હપ્તાના પૂરેપૂરા પૈસા મળે છે ખરી? ના, નથી મળતા. ઉર્વશી જે છે એ 3000 શેરના પૈસા નથી ભરતી. 3000 ગુણ્યા એક શેરના કેટલા છે? 2 રૂપિયા. કેટલા રૂપિયા? 2 રૂપિયા. એટલે કેટલા નથી મળતા આપણને? 6000 રૂપિયા નથી મળતા. કુલ મંગાયેલા કેટલા છે આપણે? તે શેર પ્રથમ હપ્તા ખાતે મંગાયેલા કેટલા? જમા કેટલા કરવાના? 8 લાખ. 8 લાખમાંથી 6 લાખ 6000 ન મળતા હોય તો મળે કેટલા? 7,94,000. 7,94,000 રૂપિયા મળશે. એના પછી આખરી હપ્તામાં બી કેટલા રૂપિયા મંગાયા આપણે? 2 રૂપિયા. તો એની એ સેમ પ્રોસેસ. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર દે ઇક્વિટી શેર મૂડી ખાતે 4 લાખ ગુણ્યા 2 રૂપિયા મંગાયા એટલે કેટલા રૂપિયા આવશે અહીંયા? 8 લાખ અને 8 લાખ રૂપિયા. 8 લાખ અને 8 લાખ રૂપીસ. ચલો હવે અહીંયા આખરી હપ્તામાં બી ઉર્વશી 3000 શેરના પૈસા નથી ભરતી. 3000 ગુણ્યા કેટલા? 2. 3000 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવે? 6000 રૂપિયા. આપણે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા લખવાના? 8 લાખ. કેમ કે આપણે મંગાયેલા કેટલા? 8 લાખ. 8 લાખમાંથી હું 6000 નથી ભરતા બાદ કરું, જવાબ કેટલો આવે? 7,94,000. 7,94,000 રૂપિયા જવાબ આવશે. કેટલો? 7,94,000. ચલો ઓકે, હવે છેલ્લો દાખલો બી શેર મૂડીનો જ છે. હર્ષ લિમિટેડે 10 ના 1 એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. તો લખી દઈએ અહીંયા, બહાર પાડેલ શેર કેટલા? તો બહાર પાડેલ શેર આપણને 18 લાખ આપેલા છે. કેટલા? 18 લાખ. કંપનીને 20 લાખ શેર માટે અરજીઓ મળી. ઓકે, અરજીઓ કેટલી મળી? અરજીઓ 20 લાખ મળી છે. અરજીઓ કેટલી મળી છે? 20 લાખ. 20 લાખ રૂપિયા. આગળ દાખલામાં શું કીધું છે? બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા. વધારાના શેર માટે અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં અરજદારોને પરત કર્યા. તો કેટલા વધારે અરજીઓ કેટલી મળેલી છે? 2 લાખ. 2 લાખ રૂપિયાની અરજીઓ બીજા નંબરની આમનોંધમાં શું કરવામાં આવશે? પરત કરવામાં આવશે. શું કરવામાં આવશે? પરત કરવામાં આવશે. ચલો આગળ. શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. ચલો, અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા? તો અરજી વખતે 3 રૂપિયા. મંજૂરીમાં કેટલા મંગાવવામાં આવ્યા? તો મંજૂરીમાં 2.5 રૂપિયા. ચલો, પ્રથમ હપ્તા વખતે બી કેટલા રૂપિયા? 2 રૂપિયા. પ્રથમ હપ્તામાં 2 રૂપિયા અને આખરી હપ્તામાં કેટલા મંગાયા? 2.5 રૂપિયા. 2 રૂપિયા અને 2.5 રૂપિયા. હેતલ એક શેર હોલ્ડર છે જેનું નામ શું છે? હેતલ. એટલે આપણે H લખીએ છીએ. એની જોડે 1600 શેર છે. કેટલા? 1600 શેર મંજૂર કરેલ છે. તે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભરી શકેલ નથી. એને પ્રથમ હપ્તો બી નથી ભર્યો અને આખરી હપ્તો બી નથી ભર્યો. એનો મતલબ મંજૂરી અને અરજી ભરી દીધી છે. જ્યારે મિત્તલનું આપણે એમ લખીશું. એના 1400 શેર છે. તો અહીંયા કૌંસમાં કેટલા શેર લખું હું? અહીંયા 1400 શેર. ઓકે, શેર મંજૂર કરતે આખરી હપ્તાની નાણાં ભરેલા નથી. એનો મતલબ પહેલો હપ્તો ભરી દીધો, બીજો ભરી દીધો, ત્રીજો ભરી દીધો. આખરી હપ્તા વખતે ભરી શકી નહીં. આ સિવાય બાકીના શેર હોલ્ડર પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ હતી. ઓકે, હેતલ અને મિત્તલે બાકી હપ્તાની રકમ પાછળથી છેલ્લે કંપનીને ચૂકવી આપી. ઉપરોક્ત વ્યવહાર અંગેની જરૂરી આમનોંધ કંપનીના ચોપડામાં પસાર કરો. ઓકે, તો સૌપ્રથમ આપણે શું કરીશું? પહેલી આમનોંધ કોની થશે? અરજીની. કેટલી અરજીઓ મંગાવી મળી છે? 20 લાખ. 20 લાખ ગુણ્યા કેટલા થશે? 3. એટલે કેટલા આવશે? 60 લાખ રૂપિયા આવશે. બેંક ખાતે ઉધાર દે ઇક્વિટી શેર અરજી ખાતે 20 લાખ ગુણ્યા કેટલા? 3. 20 લાખ ગુણ્યા 3 કરવાથી જવાબ આપણો કેટલો આવશે? 60 લાખ. તો 60 લાખ શું કરવામાં આવશે? ઉધાર બી કરવામાં આવશે અને 60 લાખ શું કરવામાં આવશે? જમા પણ કરવામાં આવશે. ઓકે, હવે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા કરવાના? 60 લાખ રૂપિયા. કેટલા? 60 લાખ. 60 લાખમાંથી અમુક પૈસા ઇક્વિટી શેર મૂડીમાં જશે અને વધારાની અરજીઓ કોના ખાતે જમા કરવામાં આવશે? બેંક ખાતે. તો જુઓ, વધારાની અરજીઓ કેટલી હતી? 2 લાખ અને બહાર કેટલા પાડેલા હતા? 18 લાખ. તો 18 લાખ ગુણ્યા 3 રૂપિયા મૂડીમાં જશે. 18 તરીકે કેટલા? 54 લાખ. અને વધારાના જે શેર 2 લાખ મળ્યા હતા એ પરત કર્યા એટલે પૈસા જાય એટલે બેંક ખાતે કેટલા લખવાના? અહીંયા 6 લાખ રૂપિયા લખવામાં આવશે. કેટલા રૂપિયા? 6 લાખ. હવે કોનો વારો આવ્યો? મંજૂરીમાં. મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાયા? 2.5 રૂપિયા. 2.5 ગુણ્યા કેટલા કરવાના છે? 18 લાખ. તો આપણે 18 લાખ ગુણ્યા 2.5 કરીએ. 18 લાખ ગુણ્યા 2.5 કરો જવાબ આવે 45 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? મંજૂરી વખતે કેટલા? 45. મંજૂરીમાં પૂરેપૂરી રકમ મળી જાય છે, કોઈ બાકી રહેતી નથી. તો પહેલી આમનોંધ, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર દે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા? 45 લાખ. 45 લાખ. 18 લાખ ગુણ્યા 2.5. 45 લાખ અને 45 લાખ.
મંજૂરી વખતે પૂરેપૂરી રકમ મળી જાય છે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે પૂરેપૂરી રકમ મળી જાય છે, કોઈ બાકી રાખતું નથી એટલે કેટલા લખવામાં આવશે 45 લાખ ઉધાર અને 45 લાખ શું કરવામાં આવશે જમા કરવામાં આવશે. ચલો એના પછી કોનો વારો આવ્યો પ્રથમ હપ્તાનો. પ્રથમ હપ્તામાં કેટલા રૂપિયા મંગાઈએ 2 રૂપિયા, પણ હેતલ 1600 શેરના પૈસા ભરતી નથી, 3200 રૂપિયા નથી આવતા, યાદ રાખજો. ચલો હવે આપણે પ્રથમ હપ્તામાં કેટલા રૂપિયા મંગાઈશું 2 રૂપિયા. 18 લાખ ગુણ્યા 2 એટલે કેટલા થશે 12 પડેલા શેર 18 લાખ ગુણ્યા 2 એટલે કેટલા આવશે 36 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે બી કેટલા લખવામાં આવશે અહીંયા 36 લાખ, 36 લાખ રૂપિયા મંગાયા. 36 લાખ મંગાયા, એમાંથી મળવાના બાકી હપ્તા ખાતે 1600 ગુણ્યા 2 એટલે હેતલ 3200 રૂપિયા ભરતી નથી. કેટલા રૂપિયા 3200. આપણે મંગાયા કેટલા હતા તે શેર પ્રથમ હપ્તા ખાતે મંગાયેલા કેટલા છે 36 લાખ રૂપિયા. તો 36 લાખમાંથી 3200 રૂપિયા શું કરતો બાદ, તો 36 લાખમાંથી હું 32 બાદ કરું એટલે જવાબ તો 35 લાખ 96,000 અને 800 રૂપિયા આવશે. કેટલો 35 લાખ 96,000 અને 800 રૂપિયા. હવે કયો વારો આવ્યો આખરી હપ્તામાં. આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા 18 રૂપિયા. 18 લાખ ગુણ્યા 2.5 એટલે 45 લાખ રૂપિયા મંગાયા. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 45 લાખ. 45 લાખ રૂપિયા ઉધાર અને 45 લાખ રૂપિયા શું કરવામાં આવશે જમા કરવામાં આવશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે હેતલ પણ પૈસા નથી ભરતી, મિતુલ બી નથી ભરતો, એટલે 1600 અને 1400 કુલ કેટલા શેરના પૈસા નથી મળતા અહીંયા 3000 શેરના. કેટલા 3000. તો અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 3000 ગુણ્યા 18 એટલે કેટલા આવશે 7,500 રૂપિયા. આપણે કુલ મંગાયા તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા કેટલા કરવાના 45 લાખ રૂપિયા. હવે 45 લાખમાંથી 7,500 ન મળે તો મળે કેટલા તો કે 44,92,500 રૂપિયા મળે. કેટલા 44,92,500 રૂપિયા મળે. હવે એક એન્ટ્રી બાકી છે, છેલ્લી એન્ટ્રી. શું કીધું તું કે હેતલ અને મિત્તલે બાકી હપ્તાની રકમ પાછળથી ચૂકવી આપી. ચલો હેતલના કેટલા રૂપિયા નથી મળેલા અહીંયા પહેલા 3200 અને 7500. 3200 અને 7,500 કરું એટલે 10,700 આવે, પાછળથી મોકલી આપ્યા. બેંક ખાતે ઉધારથી મળવાના બાકી હપ્તા ખાતે કેટલા રૂપિયા 10,700 અને 10,700 પાછળથી મળી ગયા. ઓકે, તો અહીંયા આ વિભાગનું સોલ્યુશન થઈ ગયેલું છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.